એમ હોય કે અત્યારે લાઇટ કનેક્શન કાપી નાખશે તો અડધી રાત ના જઈશ એટલે જે કે પ્રમાણે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ અને આપણા ખાતામાંથી પૈસા જતા રહે છે એવી જ રીતે કે તમે તમારું પાર્સલ આવ્યું અને સાયબર ફ્રોડ બાબતે મારી એક ફરજ છે કે ખોટી લાલચમાં નહીં પડવું કોઈ પણ એવા ફોન આવે તો એની ભરાઈ કરી એમને એની વાતોમાં નહીં આવી જવું એ લોકો આપણી જે આધાર બનાવીને તમને ફોન કરે છે અને એવા સમયે આપણે વિચાર કરી શકતા કે આ જે ફોન આવ્યો છે સાચો છે કે ખોટો જેમ કે ગરમીનો ટાઈમ હોય બપોરનો ટાઈમ હોય રાતનો 9 વાગ્યાનો ટાઈમ હોય તમને ફોન કરશે કે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ જમા નથી થયું વેહિકલ હતું કોઈના સાયબર ફ્રોડમાં રોકેલા પૈસા હતા કોઈની વીટી અને કોઈના દાગીના તો આપણી વસ્તુ ખોવાઈ ગઈ હતી કે એ ફ્રોડ તમામ વસ્તુઓ પોલીસે અથાગ મહેનત કરીને તમને પરત આપી છે તો આ નિમિત્તે હું મારા સ્ટાફનો ખૂબ આભાર માનું છું અને આપ સૌને જણાવવા માગું છું કે પોલીસ કેટલી મહેનત કરી થઈ ગઈ કે સમાજ કદાચ પાછો નહીં આવે અને અત્યારે આપ સૌને ખબર છે કે સાયબર ફ્રોડ કેટલી હદે વધી ગયો છે ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યું છે ઓટીપી ફ્રોડ થાય છે આપણું વીજ કનેક્શન કે લાઇટ કનેક્શન કાઢી કાપી નાખવામાં આવશે એવું કહીને આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે અને પૈસાનું ફ્રોડ થાય છે તો આ બધા ફ્રોડની વચ્ચે આપણા પૈસા બ્લોક કરાવીને કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આપણે આપણા પૈસા પરત આપવામાં આવે છે હવે પોલીસ તો પોતાનું કામ કરે છે પણ એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ અમુક ફરજો આવે છે ચોરી થઈ જાય સમજમાં આવે છે પરંતુ આજકાલ સીસીટીવી બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે દરેક ઘરે સીસીટીવી તમે નખાવી શકો છો 2250 રૂપિયામાં એમેઝોન પર ફ્લિપકાર્ટ પર ઓનલાઈન મળે છે તો સીસીટીવી હશે તો એક ડેટરેન્સ ક્રિએટ થાય છે કે કોઈ ચોર આવતા અટકશે અને આવી પણ ચોરી કરવાનો જો પ્રયાસ કર્યો તો સીસીટીવીના આધારે આપણે એને પકડી પણ શકીશું તો બહુ નોમિનલ વસ્તુ છે ઘણા દુકાનોની બહાર પણ સીસીટીવી નથી હોતો તો સીસીટીવીનો ઉપયોગ કરવાનો જો कोई दुकानदार हो कोई शॉप। आज 13 तुझ को अर्पण का प्रोग्राम यहाँ पे रखा गया था जिसके अंदर जितना भी साइबर फ्रॉड हुआ है उसमें से लास्ट मंथ का 11,50,000 से ऊपर की अमाउंट लोगों को परत की गई थी। उसके अलावा 16 जितने मोबाइल जो नागरिकों के गुम हुए थे या चोरी हुए थे वो भी पुलिस ने रिकवर किया था। 4 व्हीकल थे जिसमें से 3 बाइक थे और एक इको गाड़ी थी। उसके अलावा एक गोल्ड की रिंग, एक गोल्ड की चेन और एक एंटीक वॉच भी हमने यहाँ से परत की है जो चोरी की गई थी। अमाउंट से देखा जाए तो साइबर फ्रॉड के हिसाब से 11.5 लाख का था। बाकी मोबाइल और सब मिला के अराउंड 20 लाख जितना मोबाइल 20 लाख के आसपास का मुद्दामाल हो सकता है। आप क्या मैसेज देना चाहेंगे? मैसेज मैं ये देना चाहूँगा कि अगर साइबर फ्रॉड जैसी चीज़ें आपके साथ होती है तो तुरंत से 1930 पे कॉल करें ताकि आपका अकाउंट और जिस बैंक में आपका पैसा गया है उस अकाउंट को हम फ्रीज़ कर सकें और मैक्सिमम रिकवरी आपको दिलवा सकें। उसके साथ साथ आप सीसीटीवी का भी उपयोग करें। घर के बाहर अगर सीसीटीवी लगा रहेगा तो अगर आपकी गैर मौजूदगी है तो वहाँ पे चोर आने से डरेगा क्योंकि वहाँ पे सीसीटीवी दिखेगा और अगर बाई चांस चोर चोरी करने का प्रयास करता है तो सीसीटीवी के आधार पर पुलिस उसको अरेस्ट कर सकती है और गुना डिटेक्ट भी कर सकती है। थैंक यू।